ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી મળી રહ્યા છે। બાજવા રેલવે સ્ટેશન પાસેથી નશાયુક્ત સિરપનું ગોડાઉન ઝડપાયું। જી હા, બિલકુલ। એસઓજીની ટીમે દરોડો પાડીને કુલ કિંમત ₹66.6 લાખની નશીલી દવાઓની 367 પેટી કબજે કરી છે। સાથે જ આ બાબતે વધુ તપાસ જારી છે। વડોદરા જિલ્લાના બાજવા ગામ પાસે આવેલી રેલવે ફાટક નજીક એસઓજીની ટીમે દરોડો પાડીને નશાયુક્ત સિરપનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। ગોડાઉનમાં તપાસ કરતા ₹66.6 લાખની સિરપની 367 પેટીઓ મળી આવી હતી। જો કે ગોડાઉનમાંથી કોઈ આરોપીઓ પકડાયા નહીં હોવાની માહિતી પણ સપાટી પર આવી છે। પોલીસ દ્વારા સિરપના સેમ્પલ મેળવી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે। ગોડાઉનને સીલ કરીને આરોપીઓની શોધખોળ પણ હાથ ધરાઈ છે। તાજેતરમાં જ ખેડા જિલ્લામાં નશાયુક્ત સિરપનું સેવન કરવાના કારણે કેટલાક લોકોના મોત નીપજ્યા હતા, જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા। ખેડા સિરપ કાંડનો રેલો વડોદરા સુધી હવે પહોંચ્યો હતો, ત્યારે વડોદરા જિલ્લામાં નશીલી સિરપ પકડાતા ચકચાર મચી જવા પામ્યો છે। શહેરમાં કેટલાક શખ્સો દ્વારા નશીલી સિરપ બનાવવાની ફેક્ટરી સ્થાપીને ગેરકાયદેસર રીતે કહી શકાય દવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે, ત્યારે કેટલાક બહારથી સિરપ મંગાવીને તેનું માત્ર વેચાણ કરીને નફો રડી લેતા હોય છે। એસઓજી પોલીસની ટીમ આવા નશીલા પદાર્થનું વેચાણ કરનાર સામે સતત બાજ નજર રાખે છે। ત્યારે બાજવા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પાસે એક ગોડાઉનમાં નશાયુક્ત સિરપનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની બાતમી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી, જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના ગોડાઉનમાં એકાએક દરોડો પાડ્યો હતો। જો કે ગોડાઉનમાંથી કોઈ આરોપી હાજર ન હતો। આ ગોડાઉનમાંથી જ વડોદરા શહેર સહિત અન્ય જગ્યા પર નશીલા સિરપની બોટલો પહોંચાડવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે। એસઓજી દ્વારા ગોડાઉનમાંથી 66.6 લાખની 367 પેટી નશીલા સિરપની મળી આવતા કબજે કરી લાવવામાં આવી છે। આ બોટલોમાંથી સેમ્પલો મેળવીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે। પોલીસ દ્વારા ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે।